नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणं एसो पंच नमोकारो स्वपावपणासणो मंगलाणं च सभ्यसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम्। ओम शांति शांति शांति। श्रमण भगवान महावीर स्वामीना चरण कमळમાં तथा उपकारी सद्गुरुदेवना चरण कमळમાં तथा उपकारी सर्व संत सतीजीना चरण कमळમાં આપણા સૌના ભાવપૂર્વક કોટી કોટી વંદન। જય જિનેન્દ્ર। તારીખ 25/3/24 ધર્મકથાનું યોગ કથા નંબર 13। આજની કથાનું નામ છે ધનના અણગાર। આજની કથાનું નામ છે ધનના અણગાર। આજે એક એવી સરસ કથાની આપણે જોવાની છે કે ધન્ય કુમાર એ પોતે કેવા સુરવીર છે, કેવું સરસ તપ કરે છે। ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા લે છે અને માત્ર ને માત્ર 9 જ મહિનાના ટૂંકા સમયગાળામાં એ પોતે એકાવતારી બને છે। 9 જ મહિનાનો ટૂંકો સમયગાળો, એની અંદર એવું સુંદર તપ કરે છે પોતે, અને એ તપથી સંચિત કર્મનો ક્ષય કરીને ધન્ય કુમાર એ પોતે એકાવતારી બને છે। ત્રીજા ભવે પોતે મોક્ષ જશે। આવી સરસ કથા આજે આપણે જોવાની છે। ત્યાગ અને તપની શ્રેષ્ઠ વાતો આ કથામાં કરી છે। સુરવીરતા અને શૌર્યતા આ કથામાં બતાવવામાં આવી છે। આજની આપણી કથાનું નામ છે ધનના અણગારની કથા। તપની વિશેષતા પણ આપણે જોઈશું। તપ કેમ કરવું જોઈએ, તપ ન કરીએ તો ન ચાલે, એ પોઈન્ટ ઉપર પણ આપણે વિચાર કરીશું। આજની કથાનું નામ છે ધનના અણગારની કથા। આ કથા ભગવાન મહાવીર સ્વામી વિચરતા હતા એ સમયે બનેલી છે। એક કાકંદી નામનું નગર હોય છે। ત્યાં ઘણા ધનાઢ્ય લોકો વસતા હોય છે। ત્યાં એક ભદ્રા શેઠાણી પોતે રહેતા હોય છે। કાકંદી નામનું નગર અને ત્યાં ભદ્રા શેઠાણી, એ પણ ખૂબ સુખી અને સંપન્ન હોય છે। એમને એકનો એક પુત્ર હોય છે।
એનું નામ છે ધન્ના કુમાર. એ પુત્રનું લાલન પાલન કરીને એને મોટો કરે છે. 72 કળાઓમાં એને નિપુણ બનાવે છે. ભદ્રા શેઠાણી પોતાના એકના એક લાડકવાયાને 72 કળાઓની અંદર નિપુણ બનાવે છે. આ ધન્ના કુમાર યુવાન થતા એના 32 કન્યાઓ સાથે વિવિસાળ કરાવે છે. 32 પ્રાસાદો બનાવે છે. પ્રાસાદ એટલે મહેલ. 32 મહેલની અંદર 32 પત્નીઓ રહે અને એક 33મો મહેલ એ ધન્ના કુમારનો. જેને દુઃખ શું છે એ ખબર નથી. અત્યંત સુખમાં ઉછરેલા આ ધન્ના કુમાર દેવ જેવા સુખોને ભોગવે છે. સ્વર્ગ જેવા સુખોને ભોગવે છે અને સમય વ્યતીત થતો જાય છે. એકવાર એવું બને છે, આજ કાકંદી નગરીમાં ભવ્ય જીવોને તારનારા શ્રમણ ભગવાન મહાવીર સ્વામી વિચરણ કરતા કરતા પધારે છે. ઉદ્યાનમાં ઉતરે છે. જન સમુદાય દર્શન કરવા માટે જાય છે. જનતાનો કોલાહલ હોય છે. આ કોલાહલ સાંભળીને આ ધન્ના કુમાર પણ ભગવાન મહાવીર સ્વામીની દેશના સાંભળવા માટે જાય છે. ભગવાન મહાવીર સ્વામીની દેશનાને સાંભળે છે. આ હળુકર્મી આત્મા હોય છે. પુણ્યશાળી આત્મા હોય છે. પરમાત્માના અતિશયો જોયા. પરમાત્માની વાણી સાંભળી. જ્ઞાનનો પ્રકાશ મળ્યો. આત્મામાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. એક જ પ્રવચન સાંભળીને હવે સંસાર ત્યાગ કરવાની ભાવના જાગી. ધનના અણગાર પોતે ઘરે આવે છે. ઘરે આવીને 32 પત્નીઓને વાત કરે છે કે મારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા લેવી છે. 32 પત્નીઓ એમને ના પાડે છે કે સંસારના સુખો તો દુર્લભ છે, એને કેવી રીતે છોડાય? આપ શાંતિથી અહીં જ રહો. આ સંસારના સુખોને ભોગવો. પરંતુ જેનો વૈરાગ્ય પાકો હતો એવા ધનના અણગાર પોતે પળનો પણ વિલંબ કરવાની ના પાડે છે. એ ત્યાગ વગર મુક્તિ નથી. આ ભોગ સુખો તો દુર્ગતિને આપનારા છે. આ ભોગ સુખો તો જીવને 4 ગતિમાં ફેરવનાર છે. મારે તો મારા આત્માનું કલ્યાણ કરવું છે. પત્નીઓને સમજાવે છે. પત્નીઓને દ્રઢ વૈરાગ્યની પ્રતીતિ થાય છે અને એમને પણ એવો વિચાર આવે છે કે જો એમનું શ્રેય થતું હોય તો એમાં આપણે વિઘ્ન નાખવું નથી.
32 પત્નીઓ અનુમતિ આપે છે. પછી ધનના કુમાર એ પોતાની માતા ભદ્રા શેઠાણી પાસે જાય છે અને ભદ્રા શેઠાણી પાસે દીક્ષાની અનુમતિ માગે છે. હે માતા, કલિકાળમાં કલ્પતરુ 24મા તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીર સ્વામી પાસે મેં કર્મ અને ધર્મને સમજ્યા છે. શું હેય છે, શું ઉપાધિ છે અને શું જ્ઞેય છે, એનું મેં જ્ઞાન લીધું છે. આપ મારો રાગ છોડીને મને શ્રેયના માર્ગે જવા માટે અનુમતિ આપો. મારે ભગવાન મહાવીર સ્વામી પાસે જવું છે. મને દીક્ષાની અનુમતિ આપો. પોતાના એકના એક લાડકવાયા દીકરાને સંસાર ત્યાગની ભાવના જાણીને ભદ્રા શેઠાણી મૂર્છિત થઈ જાય છે. ભદ્રા શેઠાણી બેભાન થઈ જાય છે કે હે દીકરા, જો તું ન હોય તો હું આ સંસારમાં કેવી રીતે રહી શકું? તું મારો એકનો એક દીકરો છે, તું મારી આંખો છે, તું મારા હાથ પગ છે, તું તો મારું હૃદય છે. ભાનમાં આવ્યા પછી, મૂર્છિત અવસ્થામાંથી બહાર આવ્યા પછી ભદ્રા શેઠાણી અને ધનના કુમારનો વાર્તાલાપ ચાલે છે. હે માતા, તમે તો અનુભવી છો. ધર્મ કરવામાં આપણે વિલંબ ન કરવો જોઈએ. જે સત્ય છે એ તો સત્ય જ છે. આ સંસારનો ભરોસો ન કરાય, આ કર્મનો ભરોસો ન કરાય. સમય બગાડવો ન જોઈએ. આત્માનું કલ્યાણ કરવા માટે આપણને આ મનુષ્ય ભાવ મળ્યો છે. આવા તારક તીર્થંકર પરમાત્માનું શાસન આપણને આપણા આત્મકલ્યાણ કરવા માટે મળ્યું છે. આવી રીતે ધનના કુમાર ભદ્રા માતાને સમજાવે છે. ભદ્રા શેઠાણી પણ ખૂબ વિચક્ષણ હોય છે. અંદરથી એ પોતે સમજતા હોય છે કે ત્યાગ જ શ્રેષ્ઠ છે. આત્મકલ્યાણ જ સારભૂત છે, બાકી બધું નિસાર છે. આત્માનો જો મોક્ષ થતો હોય, આત્માનું જો કલ્યાણ થતું હોય, તો એમાં ખોટું શું છે? આ ભોગો તો બધા અસાર છે. આ ધન સંપત્તિ તો આજે છે અને કાલે નથી. આ ભોગ સુખો તો અનેક વાર આપણે માણ્યા છે. હવે આત્મકલ્યાણ કરવું જોઈએ. ભદ્રા શેઠાણી પણ અંદરથી આવું માનતા હોય છે. એ પણ પોતે હવે સહર્ષ અનુમતિ આપે છે. ધનના કુમારને માતા તરફથી પણ અનુમતિ દીક્ષાની મળે છે. માતા ભદ્રા શેઠાણી પોતાના પુત્રનો દીક્ષા મહોત્સવ કરવા માટે ત્યાંના રાજા પાસે જાય છે. રાજાની અનુમતિ લેવા માટે જાય છે. ત્યાંના રાજાનું નામ હોય છે જીતશત્રુ રાજા. ભદ્રા શેઠાણી જીતશત્રુ રાજાને મળે છે. હે રાજા, આપ મને છત્ર અને ચામર આપો. મારે મારા દીકરાનો દીક્ષા મહોત્સવ કરવો છે. જીતશત્રુ રાજા પણ ભદ્રા શેઠાણીને કહે છે કે શું વાત કરો છો? એકનો એક દીકરો તમારો દીક્ષા લે છે
તો કે હા હા નામદાર સાહેબ, મારે એને મળવું છે, એના વૈરાગ્યની કસોટી કરવી છે. જીત શત્રુ રાજા ધન્ના કુમારને મળવા માટે ભદ્રા શેઠાણીના ત્યાં આવે છે. ધન્ના કુમાર સાથે વાર્તાલાપ કરે છે કે શા માટે આ બધા સુખોને છોડો છો? તમે સંસારમાં રહીને તમને જે આ દેવ સમાન સુખો મળ્યા છે, સંસાર સ્વર્ગ સમાન સુખો મળ્યા છે, એને તમે કેમ છોડો છો? આ સુખો અસાર છે. ભૌતિકતામાં ક્ષણિક સુખ છે અને ઘણા કાળનું દુઃખ છે. આવો ઘણો બધો વાર્તાલાપ જીત શત્રુ રાજા અને ધન્ના કુમાર સાથે થાય છે. જીત શત્રુ રાજાને પણ એમ થઈ ગયું કે હવે આ ધન્ના કુમાર પીછેહટ કરશે નહીં, અને શાસ્ત્રકારો કહે છે કે ધન્ના કુમારનો આખો દીક્ષા મહોત્સવ જીત શત્રુ રાજાએ પોતે કર્યો. જીત શત્રુ રાજાએ આખો દીક્ષા મહોત્સવનો લાભ લીધો. પોતાનું છત્ર ચામર અને ધન્ના કુમારની જે ઈચ્છા હોય એ પ્રમાણે સંપૂર્ણ દીક્ષા મહોત્સવ એક રાજા ઉજવે છે. આ છે ધન્ય કુમારનું પુણ્ય. ધન્ય કુમાર, ધન્ના કુમાર હવે ધન્ના અણગાર બને છે. ભગવાન મહાવીર સ્વામી પાસે એમણે દીક્ષા લીધી. ભગવાન મહાવીર સ્વામીના શિષ્ય બન્યા. ભગવાન મહાવીર સ્વામીએ પણ એમને કરેમી ભંતેનો પાઠ ભણાવીને પ્રવ્રજ્યા પ્રદાન કરી. ધન્ના કુમાર ધન્ના અણગાર બને છે. પોતે દીક્ષા લીધી ત્યારે એક પ્રતિજ્ઞા કરે છે. એ પોતે ભગવાનને જણાવે છે કે હે ભગવાન, જો આપ અનુમતિ આપો તો મારે છઠના પારણે છઠ કરવા છે. ભગવાન પાસે અનુમતિ માગે છે ધન્ના અણગાર કે મારે યાવત જીવન માટે છઠના પારણે છઠ કરવા છે, જો આપ અનુમતિ આપો તો. અને પારણામાં પણ મારે આંબેલનું વાપરવું છે. ભગવાન મહાવીર સ્વામી અનુમતિ આપે છે. ધન્ના અણગારે તપમાં ઝુકાવ્યું. છઠના પારણે પોતે છઠ કરે છે. છઠ એટલે 2 ઉપવાસો. અને પારણાની અંદર પોતે આંબેલનું વાપરે. ધન્ના અણગારનું તપ કેવું હોય છે? તો શાસ્ત્રમાં એમ કીધું કે ધન્ના અણગારનું તપ ઈચ્છા રહિત હોય છે. એમને કોઈ ઈચ્છા હોતી નથી કે હું આવું પારણું કરું કે આવી વસ્તુ મળે તો સારું. ઈચ્છા રહિત તપ કોનું? તો કે ધન્ના અણગારનું. છઠના પારણે છઠ. અને પારણાની અંદર પણ આંબેલનો આહાર, એ પણ લુખ્ખો સુખ્ખો, એ પણ રસ કસ વગરનો, સાવ સાદો એવો આહાર કરીને પારણું કરે. પાછો બીજા દિવસે છઠ. વર્ષો સુધી, ઘણા માસ સુધી આ ક્રમ ચાલ્યો. ત્યાર પછી તપની સાથે સાથે ધન્ના અણગાર સ્થવિરો પાસે આગમનો અભ્યાસ કરે છે.
એમણે 11 અંગનો અભ્યાસ કર્યો. આત્માને ભાવિત થતા એ પોતે વિચરે છે. ધનના અણગાર આત્માની મસ્તીમાં છે, પ્રભુના સાનિધ્યમાં છે, જ્ઞાન અને તપની અંદર તરબોળ છે. એવા ધનના અણગાર નો સમય વીતતો જાય છે. એકવાર એવું બને છે કે ભગવાન મહાવીર સ્વામી વિચરણ કરતા કરતા પોતાના શિષ્ય સમુદાય સાથે રાજગૃહી નગરીમાં પધારે છે. રાજગૃહી નગરીના રાજા, શ્રેણીક રાજા ભગવાનના દર્શન કરવા માટે જાય છે. દર્શન વંદન કરીને શ્રેણીક રાજા ભગવાનને પ્રશ્ન પૂછે છે કે હે ભગવાન, આપના જે 14,000 સાધુ ભગવંત છે એમાંથી મહાન ક્રિયા કરનારા અને મહાન તપ કરનાર કોણ છે? શ્રેણીક રાજા ભગવાન મહાવીર સ્વામીને પૂછે છે. હે ભગવાન, આપના 14,000 સાધુઓમાં મહાન ક્રિયા કરનારા અને મહાન તપ કરનારા, મહાન નિર્જરા કરનારા સાધુ કોણ છે, જેના દર્શન કરીને મારે ધન્ય બનવું છે? ત્યારે ભગવાન મહાવીર સ્વામી પોતાના સ્વમુખે શ્રેણીક રાજાને કહે છે કે હે રાજા શ્રેણીક, મારા જે 14,000 સાધુઓ ખરા એમાં મહાન ક્રિયા કરનારા અને મહાન તપ કરનારા, મહાન નિર્જરા કરનારા જો કોઈ હોય તો એ પોતે ધનના અણગાર છે. ધનના અણગાર પોતે મહાન તપ કરે છે અને મહાન નિર્જરા કરે છે. એમનું તપ પણ ઊંચું છે અને કર્મોની નિર્જરા પણ એ અઢળક કરે છે. એમની ક્રિયાઓ પણ ઊંચી છે, એમનું સંયમ જીવન પણ ઊંચું છે. એટલું જ નહીં, પરંતુ પારણું પણ એમનું બહુ સાદું છે. એ પોતે નિસ્પૃહી સંત છે. ભોજનમાં એમને સાવ અનાસક્ત છે. ભોજનમાં એમને આસક્તિ નથી. એવા એ સંત છે. એ મહાન ક્રિયા પણ કરે છે અને મહાન નિર્જરા પણ કરે છે. ભગવાન સ્વમુખે પોતાના મુખથી ધનના અણગારના વખાણ કરે છે. જુઓ, ધનના અણગાર કેટલા બધા નસીબદાર કે ખુદ ભગવાન મહાવીર સ્વામીએ ધનના અણગારને 14,000 સાધુઓમાંથી શ્રેષ્ઠ બતાવ્યા. શ્રેણીક રાજા આ વાત સાંભળીને ભગવાનને વંદન અને નમસ્કાર કરીને ત્યાંથી ઊભા થઈને જે દિશામાં ધનના અણગાર હોય છે ત્યાં જાય છે. ધનના અણગાર કૌશગમાં હોય છે. ધનના અણગાર આતાપના લેતા હોય છે. ધનના અણગારને એ સાષ્ટાંગ પ્રણામ કરે છે અને ધનના અણગારને શ્રેણીક રાજા કહે છે કે હે સદગુરુદેવ, આપ ધન્ય છો. આપનું જીવન પણ ધન્ય છે, આપનો જન્મ પણ ધન્ય છે અને આપનું સંયમ જીવન પણ ધન્ય છે. ભગવાને સ્વમુખે આપના વખાણ કર્યા. હું આપને વંદન અને નમસ્કાર કરું છું. શ્રેણીક રાજાએ ધન્યતા અનુભવી. શ્રેણીક રાજા ત્યાંથી વિદાય થયા. અમુક સમય નીકળતો ગયો.
આ બાજુ ધનના અણગાર પોતે આત્મલક્ષથી છઠના પારણે છઠ કરતા જાય છે. શરીર હવે સુકાઈ ગયું છે. શરીર ખાલી હાડકાનો માળો છે. શરીરની અંદર હવે માંસ નથી. ચાલે તો પણ હાડકા ખખડે છે, કારણ કે પોતે ઉત્કૃષ્ટ તપ કરતા હોય છે. આ ધનના અણગાર 8 માસ સંયમ જીવનના વીતી ગયા. પછી એક વખત આ ધનના અણગારને વિચાર આવે છે કે મારા સંયમ જીવનના 8 માસ વીતી ગયા. હવે શરીર સાથ આપતું નથી. શરીર હવે સુકાઈ ગયું છે. હવે હું સંયમ જીવન પાળી શકું એમ નથી. હવે ત્રીજો મનોરથ જે ખરો એ મારે કરવો જોઈએ. હવે મારે પ્રભુ પાસે આજ્ઞા લઈને મારે સંથારો કરવો જોઈએ. ધનના અણગાર પોતે પ્રભુ મહાવીર સ્વામી પાસે રજા માગે છે કે હે પ્રભુ, મારે સંથારો કરવો છે, જો આપ અનુમતિ આપો તો. ભગવાન મહાવીર સ્વામી કહે છે, આપને સુખ ઉપજે એમ કરો, પરંતુ સારા કામમાં તમે વિલંબ ન કરો. 8 માસનું સંયમ જીવન. સંથારાની અનુમતિ મળી. વિપુલગીરી પર્વત ઉપર ધનના અણગાર જાય છે અને 1 માસનો સંથારો કરે છે. એમનો સંથારો 1 મહિનો ચાલ્યો. સંયમ જીવનના માત્ર 9 જ મહિના. શરીરના સુકાઈ ગયું હોય છે. કર્મ પણ સુકાઈ ગયા. શરીર સુકાયું, સાથે કર્મ પણ સુકાયા. અને 9 જ મહિનાના સંયમ જીવનની અંદર વિપુલગીરી પર્વત ઉપર આ ધનના અણગાર કાળના અવસરે કાળ ધર્મ પામે છે. અને ત્યાંથી કાળ ધર્મ પામીને એ સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવ રૂપે ઉત્પન્ન થાય છે. સર્વાર્થ સિદ્ધ વિમાન, જે ઊંચામાં ઊંચું વિમાન અને છેલ્લું વિમાન, એનાથી કોઈ દિવ્ય વિમાન છે નહીં. એવા સર્વાર્થ સિદ્ધ વિમાનમાં, અનુત્તર વિમાનમાં 33 સાગરોપમની સ્થિતિ વાળા એ પોતે દેવ બને છે. ધનના અણગાર જુઓ, 9 જ મહિનાની અંદર ઊંચામાં ઊંચું દેવલોક લઈ લીધું. એટલું જ નહીં, પણ ત્યાંથી નીકળીને એ પોતે મહાવિદેહમાં જશે. ત્યાં સંયમ જીવન અંગીકાર કરશે અને ત્યાંથી પછી પોતે સિદ્ધ બનશે, બુદ્ધ બનશે, મુક્ત બનશે. 3 જ ભવની અંદર પોતે મોક્ષે જશે. આ છે તપની તાકાત. આ છે ત્યાગની તાકાત. 3 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. પોઈન્ટ નંબર 1, ધર્મ કરવાનો સમય કયો? પોઈન્ટ નંબર 1, ધર્મ કરવાનો સમય કયો? પોઈન્ટ નંબર 2, તપની વિશેષતા. પોઈન્ટ નંબર 2 છે તપની વિશેષતા. અને પોઈન્ટ નંબર 3 છે તપના પ્રકાર. પોઈન્ટ નંબર 3 છે તપના પ્રકાર. આ 3 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. પ્રથમ નંબરનો પોઈન્ટ છે ધર્મ કરવાની ઉંમર કઈ? તો કે યુવા અવસ્થા એ ધર્મ કરવાનો સમય છે. જુઓ, ઘડપણમાં ધર્મ થતો નથી.
વૃદ્ધાવસ્થામાં ધર્મ થતો નથી, કેમ કે વૃદ્ધાવસ્થાની અંદર શરીર અશક્ત હોય છે, રોગ અને બીમારી આવી ગયા હોય છે, એટલે ત્યારે આપણે ધર્મ કરવા માટે લાચાર છીએ. યુવાની જેવી એક વસ્તુ છે કે ત્યારે જ આપણે ધર્મ કરી શકીએ. ત્યારે આપણી પાસે શક્તિ હોય છે, સમજ હોય છે અને શરીરનો સાથ હોય છે. શરીરનો સાથ હોય, શરીર હજી નિરોગી હોય ત્યાં સુધી આપણે ધર્મ કરી લેવો જોઈએ. જુઓ, આ ધનના અણગારે પણ એવું જ કર્યું. યુવા અવસ્થામાં ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા લીધી. વૃદ્ધાવસ્થામાં દીક્ષા નથી લીધી, યુવા અવસ્થામાં જ ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા લીધી. શાસ્ત્રમાં પણ કહ્યું છે, જરા જાવ ન પીડઈ, વાહી જાવ ન વઢઈ, જાવિંદિયા ન હાયંતી, તાવ ધમ્મમ સમાયરે. જરા જાવ ન પીડઈ, હજી રોગ નથી આવ્યો. વાહી જાવ ન વઢઈ, વ્યાધિ હજી વધ્યો નથી. જાવિંદિયા ન હાયંતી, એટલે કે ઇન્દ્રિયો હજી ક્ષીણ થઈ નથી. તાવ ધમ્મમ સમાયરે, ત્યાં સુધી હે સાધકાત્મા તું ધર્મ કરી લે. હજી આંખે દેખાય છે, કાને સંભળાય છે, ત્યાં સુધી તું ધર્મ કરી લે. હજી જીભથી પ્રભુના ગુણગાન ગવાય છે, શરીરથી હજી કોઈકની સેવા થઈ શકે એવી હજી સશક્ત ઇન્દ્રિયો છે, ત્યાં સુધી તું ધર્મ કરી લે. પછી જ્યારે 5 ઇન્દ્રિય ક્ષીણ થઈ જશે, પછી તું ધર્મ કરી શકીશ નહીં. તારી ભાવના હશે તો પણ તું ધર્મ નહીં કરી શકે. યુવા અવસ્થા જ ધર્મ કરવાની મોસમ છે. શરીરનો સાથ છે ત્યાં સુધી ધર્મ કરવો જોઈએ. આ હતો પોઈન્ટ નંબર 1, ધર્મ કરવાનો સમય કયો? તો કે યુવા અવસ્થા એ ધર્મ કરવાનો સમય છે. પોઈન્ટ નંબર 2 છે તપની વિશેષતા. તપ કેમ કરવું જોઈએ? કોઈને આ પ્રશ્ન થાય કે તપ કેમ કરવું જોઈએ? તો આપણા ત્યાં કીધું કે ભવ કોડી સંચિયમ કમ્મમ તવસા નિજરી જઈ. કરોડો ભવના કર્મ હોય એ તપ કરવાથી નિર્જરી જાય છે. ભલે કરોડો ભવના સંચિત કર્મ હોય આત્મા ઉપર, પણ જો આપણે તપ કરીએ, સમ્યક તપ કરીએ, તો એ બધા કર્મની નિર્જરા થઈ જાય છે. એ બધા કર્મ નાશ પામે છે. કર્મ 2 રીતે નાશ પામે છે. એક અગત્યની વાત આપને બતાવું કે કર્મ 2 રીતે નાશ પામે છે. એક છે ભોગવવાથી અને બીજું છે તપ કરવાથી. ભોગવવાથી પણ કર્મ નાશ પામે છે અને તપથી પણ કર્મ નાશ પામે છે. ભોગવવાથી સાથે બીજું પણ બંધાય છે. જ્યારે તપ કરવાથી એ કર્મ ડિસ્ટ્રોય થાય છે અને નવું કર્મ બંધાતું નથી, એ લાભ થાય છે. જો જે તપ નથી કરતા એની પાસે કર્મનો સ્ટોક ઘણો બધો હોય છે. એ કર્મ 1 બાય 1 ઉદયમાં આવે છે
પછી એ કર્મ એનો વિપાક આપણને બતાવે છે, આપણને સુખ અને દુઃખ આપે છે, અને પછી એ કર્મની નિર્જરા થાય છે. પરંતુ અહીંયા ધનના અણગારે શું કર્યું કે તપ કરીને બધા કર્મોને ડિસ્ટ્રોય કર્યા. તપને અગ્નિની ઉપમા આપી કે અગ્નિમાં ગમે તેટલો મોટો લાકડાનો ઢગલો હોય, પરંતુ એ લાકડાના ઢગલાને અગ્નિની એક જ ચિનગારી સડસડાટ બાળીને ભસ્મીભૂત કરી દે છે. તેવી રીતે તપની પણ એક ચિનગારી આપણા અશુભ કર્મોનો ખાત્મો બોલાવે છે. આપણે એ પણ વિચાર કરવો જોઈએ કે આપણે આપણા પાછળના ભવની અંદર અશુભ કર્મ ઘણા ભેગા કર્યા છે. આપણે આપણા પાછળના ભવની અંદર અજ્ઞાનતાના કારણે આપણે ઘણા ખોટા કર્મોને ભેગા કર્યા છે, અશુભ કર્મ બાંધ્યા છે. હિંસા કરી હોય, જુઠ્ઠું બોલ્યા હોઈએ, ચીટિંગ કર્યું હોય, ગુસ્સો કર્યો હોય, છકાઈ જીવની હિંસા કરી હોય, કોઈને દગો કર્યો હોય, આવા બધા જે પાપ કર્મ કર્યા હોય, એ પાપ કર્મ નો સ્ટોક આપણા આત્મા ઉપર છે. એને ડિસ્ટ્રોય કરવો હોય તો શું કરવું? તો ભગવાન કહે છે એને જો ડિસ્ટ્રોય કરવો હોય તો તમે તપ કરો. તપસા ચ નિર્જરા, તત્વાર્થ સૂત્રનું આ વાક્ય છે. તપથી નિર્જરા થાય છે. તમે જે અજ્ઞાનતાથી કર્મ કર્યા છે એ કર્મને જો તમારે બાળીને ભસ્મીભૂત કરવા છે તો તમે સમ્યક તપ કરો. આ છે તપની વિશેષતા. જો તમે તપ નહીં કરો તો 1 by 1 કર્મ ભોગવવું પડશે. 1 by 1 એ કર્મ ઉદયમાં આવશે. એ કર્મ એનો પ્રભાવ બતાડશે, તમને હેરાન અને પરેશાન કરશે. પાપ કર્મ તમને દુઃખી કરશે, એનો વિપાક ચખાડશે, તમને હેરાન કરશે. આ બધી પરિસ્થિતિમાંથી જો પસાર ન થવું હોય તો એ અશુભ કર્મનો નિકાલ કરવા માટે એને તમે સત્તામાંથી ડિલીટ કરો. એને તમે તમારી બેલેન્સ શીટમાંથી તમે ડિલીટ કરો. એ ડિલીટ કેવી રીતે થઈ શકે? તો કે એ ડિલીટ થઈ શકે છે તપથી. જુઓ, ધનના અણગારે પણ એવું જ કર્યું. 9 જ મહિનાની અંદર આત્માનું કામ કરી લીધું. કર્મના ગંજે ગંજ હતા, એમની પાસે કર્મના ગંજે ગંજ હતા. એ કર્મને એ પોતે 1 by 1 જો ભોગવત તો હજી ઘણા ભવો કરવા પડત, ત્યારે એ કર્મ ફિનિશ થાત. પરંતુ એ લાંબી લાઈનમાંથી એ પોતે નીકળી ગયા. એ લોંગ પ્રોસેસમાંથી એ નીકળી ગયા. એમણે તપરૂપી અગ્નિની અંદર પોતાના કર્મોને બાળીને ભસ્મીભૂત કર્યા, અને 3 જ ભવની અંદર એ પોતે મોક્ષે જશે. એક લાંબો ટાઈમ જે કર્મો રખડાવનારા હતા એ કર્મની નિર્જરા કરીને એમણે 9 જ મહિનાની અંદર પોતાના આત્માનું કામ કરી લીધું. જુઓ કેવો પુરુષાર્થ એમનો ઉપડ્યો. છઠના પારણે છઠ કર્યું,
અને એ પારણું પણ આંબેલથી. આ છે તપની વિશેષતા. આપણે ત્યાં તપનું મહાફળ બતાવવામાં આવ્યું છે કે તપનું મહાફળ કેવું છે, તો કે એક નૌકારસી એનું ફળ શું હોઈ શકે? કોઈ એક નૌકારસી કરે તો એને કેટલો લાભ થાય? તો કે એક નૌકારસી કરનાર 100 વર્ષના અશુભ કર્મનો ક્ષય કરે છે. એક નૌકારસીની અંદર પણ એવી શક્તિ છે કે જો આપણે ભાવપૂર્વક નૌકારસીનું તપ કરીએ તો 100 વર્ષ સુધી બાંધેલા અશુભ કર્મને આપણે નષ્ટ કરીએ છીએ, અશુભ કર્મનો નાશ કરીએ છીએ. પોરસી, એક પોરસી જો કોઈ કરે તો એક પોરસીના કારણે એ પોતે 1000 વર્ષના અશુભ કર્મનો ક્ષય કરે છે. એક પોરસીથી 1000 વર્ષના અશુભ કર્મનો ક્ષય થાય છે. હવે દોઢ પોરસીથી 10,000 વર્ષના અશુભ કર્મનો ક્ષય થાય છે. ભૂતકાળમાં આપણે ઘણા બધા અજ્ઞાનતાના કારણે કર્મો બાંધ્યા છે. આ સમ્યક તપની એ તાકાત છે કે એ તમને એ બધું જે આપણું દેવું છે એમાંથી આપણને બહાર કાઢે છે. પછી એ કર્મ આપણે ભોગવવા પડતા નથી, કારણ કે આપણે તપ કરીને એ કર્મને ભોગવી લીધા. તપ કરીને આપણે ઉદીર ના કરી, એ કર્મને આત્મામાંથી ખેંચીને આપણે બહાર કાઢ્યા, એને થ્રો કરી દીધા. એને કહેવાય છે નિર્જરા. ફરીથી નૌકારસીથી 100 વર્ષના અશુભ કર્મનો ક્ષય થાય છે. પોરસીથી 1000 વર્ષના અશુભ કર્મનો ક્ષય થાય છે. અને દોઢ પોરસીથી 10,000 વર્ષના અશુભ કર્મનો ક્ષય થાય છે. હવે આંબેલનું ફળ. આંબેલ તપ કોઈ કરે તો એનું શું ફળ હોય છે? તો કે આંબેલ તપનું ફળ 100 કરોડ વર્ષના અશુભ કર્મનો ક્ષય થાય છે. એક આંબેલ કરવાથી 100 વર્ષના અશુભ કર્મ નાશ પામે છે. એક ઉપવાસ કરવાથી, હવે એક ઉપવાસનું ફળ, એક ઉપવાસ કરવાથી, એક ઉપવાસ કરવાથી 1000 કરોડ, 1000 કરોડ વર્ષના અશુભ કર્મનો ક્ષય થાય છે. આ છે એક ઉપવાસનું ફળ, 1000 કરોડ. હવે છેલ્લું તપની વાત કરું. છઠ કરવાથી આપણને કયું મહાફળ મળે છે? છઠ એટલે 2 ઉપવાસ. 2 ઉપવાસ સાથે કરવાથી, છઠ કરવાથી 10,000 કરોડ, 10,000 કરોડ વર્ષના અશુભ કર્મનો ક્ષય થાય છે. છઠ કરવાથી 10,000 કરોડ વર્ષના અશુભ કર્મનો ક્ષય થાય છે. આ છે 2 ઉપવાસનું ફળ. જુઓ, આ છે તપની વિશેષતા. બીજા નંબરનો આપણો પોઈન્ટ એ હતો કે તપની વિશેષતા. તપ આપણે કરવું જોઈએ. એ પ્રેરણા આ દ્રષ્ટાંતમાંથી આપણે લેવાની છે. જે તપ કરતા નથી એને ઉદયથી કર્મ ભોગવવા પડશે.
જે તપ કરતા નથી એને કદાચ રોગ, કષ્ટ અને તકલીફોથી કર્મને ભોગવવા પડે છે, પરંતુ જે તપ કરે છે એને સહેજે સહેજે કર્મની નિર્જરા થઈ જાય છે અને તકલીફો આવતી નથી. આપણી પાસે બે ચોઈસ છે, કાં તો ભોગવું, કાં તો કર્મનું ફળ ભોગવો, અથવા તો તપ કરીને એની નિર્જરા કરો. આપણી પાસે આ બે ચોઈસ છે કે કાં તો કર્મ ઉદયમાં આવે, એનો પ્રભાવ જે બતાવે, એ તમને જે પનિશમેન્ટ આપે એને સહન કરો, અને જો એ ન કરવું હોય, દુઃખ ન ભોગવવું હોય, તો હજી એ કર્મ સત્તામાંથી ઉદયમાં આવે, એનો પ્રભાવ બતાવે એ પહેલા જ તમે તપ કરીને એને સત્તામાંથી ડિલીટ કરી દો, એને સત્તામાંથી કેન્સલ કરી દો. આપણી પાસે આ બે જ ચોઈસ છે, કાં તો દુઃખથી ભોગવીએ અને કાં તો તપથી ચૂકવીએ. આ છે તપની વિશેષતા. આપણે નાનું મોટું તપ કરવું જોઈએ. ધનના અણગારે જુઓ એવું જ કર્યું. પોતાનો અનંત સંસાર લાંબો હતો, હજી અનંત ભવ ચાલે એટલા બધા કર્મ હતા, પરંતુ તપના માધ્યમે કર્મને કેન્સલ કરતા ગયા. એવો સરસ એમનો પુરુષાર્થ ઉપડ્યો અને ત્રીજા ભવની અંદર પોતે મોક્ષે જશે એવું પોતે એકાવતારીપણું પ્રાપ્ત કરી લીધું. બીજા નંબરનો આપણો પોઈન્ટ હતો તપની વિશેષતા. તપ આપણે કરવું જોઈએ. ધનના અણગારનું દ્રષ્ટાંત આપણને એ પ્રેરણા આપે છે. અને ત્રીજા નંબરનો પોઈન્ટ છે તપના પ્રકારો. કયા કયા આપણે તપ કરવા જોઈએ? તો આપણા ત્યાં 6 બાહ્ય તપ બતાવ્યા. પહેલું તપ છે અનશન, એટલે કે ઉપવાસ કરવો જોઈએ. બીજું તપ છે ઉણોદરી. અનશન એટલે ઉપવાસ, 24 ઉપવાસ અથવા તો 23 ઉપવાસ. બીજું તપ છે ઉણોદરી, એટલે ઓછું જમવું. ત્રીજું તપ છે વૃત્તિ સંક્ષેપ, એટલે દ્રવ્યની મર્યાદા. 10 દ્રવ્ય વાપરવા, 15 દ્રવ્ય વાપરવા, જમવાના 20 દ્રવ્યથી વધારે ન વાપરવા. વૃત્તિ સંક્ષેપ એટલે દ્રવ્યની મર્યાદા. ચોથું છે રસ પરિત્યાગ. ચોથા નંબરનું તપ છે રસ પરિત્યાગ. રસ પરિત્યાગ એટલે આંબેલનો આહાર વાપરવો, વિગય વગર વાપરવું, સાદું વાપરવું, સાદું ભોજન, એને કહેવાય છે રસ પરિત્યાગ. પાંચમું છે કાય ક્લેશ, એટલે કાયાને કષ્ટ આપવું. કાયાથી સેવા કરવી, કાયાથી કાવસક કરવો, ઠંડી ગરમી સહન કરવી, એને કહેવાય છે કાય ક્લેશ તપ. અને છઠ્ઠું તપ છે પ્રતિસલ્લીનતા. પ્રતિસલ્લીનતા એટલે 5 સેન્સીસને ગોપવીને રાખવી, 5 ઇન્દ્રિયોને ગોપવીને રાખવી, 5 ઇન્દ્રિયોને સ્થિર રાખવી, ચંચળ ન રાખવી. 5 ઇન્દ્રિયો ઉપર કાબુ રાખવો. આંખ, નાક, કાન, જીભ, શરીર અશુભમાં ન જાય અને પોતે શુભમાં રહે, શુદ્ધમાં રહે, તો એને કહેવાય છે કાય ક્લેશ તપ. આ તપ આપણે કરવા જોઈએ. અનશન, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ
રસ પરિત્યાગ, કાય ક્લેશ અને પ્રતિસલ્લીનતા. ધડના અણગારનું આજે આપણે દ્રષ્ટાંત જોયું. એ પોતે ઉગ્ર તપસ્વી હોય છે. જુઓ, ભગવાન મહાવીર સ્વામીએ એમને 14,000 સાધુઓમાં શ્રેષ્ઠ કહ્યા કે એમનું તપ એવું શ્રેષ્ઠ છે. મોટી સાધુ વંદનામાં પણ એમની ગાથા આવે છે. કાકંદીનો ધનનો ત્યજી 32 નાર, મહાવીર સમીપે લીધો સંયમ ભાર. ફરીથી 80મા નંબરની આ ગાથા છે. મોટી સાધુ વંદનામાં કાકંદીનો ધનનો ત્યજી 32 નાર, મહાવીર સમીપે લીધો સંયમ ભાર. કાકંદીના ધન્નાએ મહાવીર સ્વામી પાસે સંયમ લીધો. ઉત્કૃષ્ટ સંયમની આરાધના અને ઉત્કૃષ્ટ તપની આરાધના કરીને એ પોતે એકાવતારી બન્યા. 3 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કર્યો. ધર્મ કરવાનો સમય કયો? બીજો પોઈન્ટ હતો તપની વિશેષતા, અને ત્રીજો પોઈન્ટ છે તપના પ્રકાર. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1, ધન્ના કુમારની માતાનું નામ અને તે કઈ નગરીમાં રહેતા હોય છે? ધન્ના કુમારની માતાનું નામ અને તે કઈ નગરીમાં રહેતા હોય છે? દીનાબેન શેઠ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. ધન્ના કુમારની માતાનું નામ હોય છે ભદ્રા શેઠાણી અને નગરીનું નામ હોય છે કાકંદી નગરી. બહુ સરસ, બહુ સરસ. હવે ભદ્રા શેઠાણીએ પોતાના પુત્રને કેટલી કળાઓ શીખવાડી અને કેટલા પ્રાસાદ બનાવડાવ્યા? ભદ્રા શેઠાણીએ પોતાના પુત્રને કેટલી કળાઓ શીખવાડી અને કેટલા પ્રાસાદ એટલે કે મહેલ બનાવડાવ્યા? પ્રદીપભાઈ મહેતા. જય જીનેન્દ્ર. અવાજ આવતો નથી. અવાજ આવતો નથી. હવે આવે છે? જય જીનેન્દ્ર. હા, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર પ્રદીપભાઈ. બોલો બોલો. ભદ્રા શેઠાણીએ પોતાના પુત્રને 72 કળા શીખવાડી અને તેની માટે 32 પ્રાસાદ બનાવ્યા. 32 રાણીઓ માટે એક એમ, અને પોતાના માટે એક 33મો એમ. બરાબર છે, બરાબર છે. કુમાર માટે. કુમાર માટે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. કર્મ નિર્જરાના કેટલા ઉપાય છે? કયા કયા? કર્મ નિર્જરાના કેટલા ઉપાય છે? કયા કયા? અથવા એક નોકારસી કરવાથી શું ફળ મળે છે? દીનાબેન શેઠ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર.
એક નવકારથી ફળ કરવાથી આપણને 100 વર્ષના અશુભ કર્મનો ક્ષય થાય છે. બરાબર બરાબર. બીજું આગળનું બોલી જાઓ, બીજું આગળનું લખ્યું હોય એ બોલી જાઓ તમે. હા, એક પોરસી કરવાથી 1000 વર્ષના અશુભ કર્મનો ક્ષય થાય છે. 1.5 પોરસી કરવાથી 10,000 વર્ષના અશુભ કર્મનો ક્ષય થાય છે. પછી એક એમ્બિલ કરવાથી આપણે 100 કરોડ વર્ષનો અશુભ કર્મનો ક્ષય થાય છે. એક ઉપવાસ કરવાથી 1000 કરોડ વર્ષનો અશુભ કર્મનો ક્ષય થાય છે. અને એક છઠ એટલે 2 ઉપવાસ કરવાથી 10,000 કરોડ વર્ષનો અશુભ કર્મનો ક્ષય થાય છે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. હાજી. ધનના અણગારે કેટલા મહિના સંયમ પાળ્યો અને પોતે કાળ કરીને ક્યાં ગયા? ધનના અણગારે કેટલા મહિના સંયમ પાળ્યો અને પોતે કાળ કરીને ક્યાં ગયા? પ્રદીપભાઈ મહેતા. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. 8 માસનો સંયમ તપ ધનના અણગારે પાડ્યો અને તે ત્યાંથી કાળ કરીને પેલા 5 અનુત્તર વિમાનમાં ગયા સર્વાસ્ત. બરાબર છે. અને ત્યાંથી કાળ કરીને પંચમહાવિદ્ય ક્ષેત્રમાં જશે. બરાબર ગયા. એટલે 8 મહિના સંયમ જીવનના અને 1 મહિનો સંથારાનો, એમ 9 માસનું સંયમ જીવન. બરાબર બરાબર. ટોટલ 9 માસ છે. હા, ટોટલ 9 માસનું સંયમ જીવન. હવે આગળનો પ્રશ્ન, ધર્મ કરવાનો સમય કયો છે? ધર્મ કરવાનો સમય કયો છે? પ્રદીપભાઈ મહેતા, ધર્મ કરવાનો સમય કયો છે? જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ધર્મ કરવાનો સાચો સમય યુવાવસ્થામાં જ છે. ત્યારે શરીર પણ નિરોગી હોય અને શક્તિ અને સમજ પણ વધારે હોય. વૃદ્ધાવસ્થામાં તો રોગ પણ હોય, લાચારી હોય અને ઇન્દ્રિય પણ સાથ ન આપે, એટલે ત્યારે ધર્મ ન થાય. યુવાવસ્થામાં જ ધર્મ થાય. બરાબર. વૃદ્ધાવસ્થામાં ભાવના હોય આપણી તો પણ પ્રદીપભાઈ આપણે કરી ના શકીએ, કારણ કે શરીરનો સાથ હોતો નથી. હાજી. ખ્યાલ આવ્યો? હાજી. ઓકે ઓકે. હવે આગળનો પ્રશ્ન, મોટી સાધુ વંદનામાં આ ગાથાનો નંબર કયો છે? મોટી સાધુ વંદનામાં આ ગાથાનો નંબર કયો છે? દીનાબેન શેઠ. દીનાબેન શેઠ. 80 નંબરની ગાથા છે. 80 નંબરની. બહુ સરસ, બહુ સરસ. મોટી સાધુ. હવે છેલ્લો પ્રશ્ન, તપ ન કરીએ તો આપણે કર્મ કેવી રીતે ભોગવવા પડે છે? અને તપ કરીએ તો શું લાભ થતો હોય છે? તપ ન કરીએ તો આપણે કર્મ કેવી રીતે ભોગવવા પડે છે? અને તપ કરીએ તો આપણને શું લાભ થતો હોય છે? છેલ્લો પ્રશ્ન, પ્રદીપભાઈ મહેતા. તપ ન કરીએ તો કર્મને ભોગવવાથી જ કર્મનો ક્ષય થાય છે અને ભોગવતા ભોગવતા બીજા કર્મ બંધાય પણ છે. અને તપ કરવાથી કર્મની નિર્જરા થાય છે અને નવું કર્મ બંધાતું નથી. બરાબર છે. અને તપ ભોગવવાથી એનો જે પ્રભાવ બતાવે એ પણ આપણે ફીલ કરવો પડે છે, અનુભવવો પડે છે. પ્રદીપભાઈ, એ જે આપણને એ જે પનિશમેન્ટ આપે એને સહન કરવી પડે છે. અને એ નવું બંધાય. અને એ ભોગવવાનું અને નવું બાંધવાનું પાછું. અને તપ કરવાથી તો એ સત્તામાંથી ડિલીટ થઈ જાય છે. ખ્યાલ આવ્યો? એ પોતે ઉદયમાં આવે એ પહેલા જ આપણે એને સત્તામાંથી કેન્સલ કર્યું. સત્તામાંથી ડિલીટ થાય, ભોગવ્યા વગર સત્તામાંથી ડિલીટ થાય છે. જેમ રાઈટ.
જેમ 9 જ મહિનાની અંદર છઠના પારણે છઠ કરીને અને ધનના અણગારે સત્તામાંથી જ બધા કર્મને ડિલીટ કરી દીધા, એ ઉદયમાં આવે અને એનો પ્રભાવ એ બતાવે, પહેલા જ. ઉદયમાં આવે ને એનો પ્રભાવ બતાવે, એ પહેલા જ એને સત્તામાંથી જ એનો નિકાલ કર્યો. ખ્યાલ આવ્યો? બરાબર. એટલે તપ કરનારને આ લાભ થાય છે કે એનું પનિશમેન્ટ એને ભોગવવું પડતું નથી કર્મનું. હાજી હાજી ખ્યાલ આવ્યો ને? ઓકે. હાજી હાજી. હા, જય થેન્ક જિનેન્દ્ર. યુ. જય જિનેન્દ્ર, જય મહાવીર.